ડભોઈમાં ભગવાન જગન્નાથજીની 17મી ભવ્ય રથયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. પવિત્ર અષાઢી બીજના પાવન અવસરે ડભોઈ ખાતે આવેલ વડોદરાની ભાગોળ બદ્રીનારાયણ મંદિરથી ભગવાન જગન્નાથજીની 17મી દિવ્ય રથયાત્રા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે કાઢવામાં આવી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ચાંદીના ભવ્ય રથમાં સવાર થઈને જય રણછોડ માખણચોડના નારા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. આ ભવ્ય રથયાત્રા પરંપરાગત રૂટ મુજબ વડોદરાની ભાગોળથી શરૂ થઈ પટેલ વાગા, ટાવર, લાલ બજાર, ભારત ટોકીઝ અને જૈન વાગા થઈને પરત બદ્રીનારાયણ મંદિરે પહોંચી હતી. ટાવર પાસે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક ધારાસભ્ય મહેતા, વડોદરા જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ભાજપ અગ્રણી શશિકાંતભાઈ પટેલ, કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી સિદ્ધાર્થભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ સુધાબેન રાવલ, સુભાષભાઈ ભોજવાણી તેમજ વિવિધ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રામાં ડભોઈની ગંગા જમુની તહેઝીબના અદભુત દર્શન થયા હતા. ટાવર નજીક લઘુમતી મોરચાના સઈદભાઈ લોટવાલા, જમીલભાઈ અને મેમણ સમાજ દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરી ભક્તો માટે પાણી, સોડા અને શરબતની સેવાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર ભક્તો દ્વારા ઠંડા પીણા અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેન્ડ બાજા અને ડીજેના તાલી ઝૂમતા ભક્તો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ હતી.